અને પીડા અહંકારની ને ઇમેજની થાય છે ને આપણે આધ્યાત્મ જેવો સવાલ કરી છે કે આ કેમ થાય છે, કેમ નહીં એટલે આનો જ થાય છે, બાકી તો બીજો કોઈ તાપ નથી. કોઈ પણ તાપ કે પીડા તો એની અહંકારને. બાકી જો ખરેખર પેલી ખબર પડે તો ત્યાં પીડા કે તાપ કઈ રહે જ નહીં ના, તો તમે એના ઉપર કામ કરો મંડો, પછી નાપાસ થાય આપણે, દાખલા તરીકે આપણું આઈડેન્ટિફિકેશન થાય, પાછું થોડુંક થાય, એટલે એમ ભલે પ્રોસેસ થાય, પણ તમારું કામ ચાલુ થઈ જાય અને તમને ખ્યાલ આવી જાય કે કામ અહીંયા કરવાનું છે, એ ખ્યાલ આવી જાય. ભગવાન ક્યારેક ઈ જે તમે હમણાં કીધું કે ભગવાન ધક્કો મારે અને પછી પાછું એનું મિસયુઝ થઈ જાય, એટલે જ્યારે ઈ ધક્કો મારે ને ત્યારે એનો ખુશી લેવાય જ જાય છે, અને પછી જ્યારે ઈ નથી હોતું ને ત્યારે એટલે એક પ્રકારથી ખુશીનો તો સ્વીકાર થાય છે, પણ પાછું બાજુ ઓલું થાય તો ત્યાં ભાગાભાગી. હા, એટલે આની ઉપર થોડુંક તમે કહો ને કે જ્યારે ઈ જેમ કે નેગેટિવિટીની વાત આજે કરતા હતા, એટલે સારી અવસ્થા હતી ત્યાં સુધી વાંધો નહોતો, પણ વળી પાછું અંતઃકરણમાં નેગેટિવિટી આવી ગઈ તો પાછો એ નેગેટિવિટીનો પ્રોબ્લેમ થઈ ગયો. સારી અવસ્થાનું સુખ તો પાછું લેતા જ રહેતા હોય ના, એટલે સુખ લીધું એટલે દુઃખ આવવાનું જ. એટલે હવે સુખ તમે જ્યારે લેતા હો ત્યારે તમને સુખ લેવાનું તમે સ્ટાર્ટ કરો ને ત્યાં તમે સભાન થઈ જાઓ. સુખ લેવાનું સ્ટાર્ટ કર્યું એટલે દુઃખ આવવાનું જ, એ નહીં હોય એટલે પાછું દુઃખ આવવાનું છે. કબીરની સાખી છે, ખ્યાલ હોય તો કઈ છે, સુખ में दुख में सुमिरन सब करे कोई, जो सुख में करे तो दुख कहां से? એટલે સુખને તમે પકડી લ્યો ને, એટલે તો તમને વસ્તુ સુખ આપવાની બંધ કરી દે ને એટલે તમારે સમજવાનું હવે દુઃખ નહીં આવે. એટલે આની ચાવી એટલી જ છે કે સુખ લીધું તો તમે દુઃખ આવવાનું, સુખ લેવાનું બંધ કરો. ઈ કેમ થોડુંક તમે કહો કે સુખ લેવાનું બંધ? ના, એટલે અત્યારે તમે એ નહીં સમજ, એટલે એ અત્યારે તમે એટલે તમારો સ્ટેપ બાય સ્ટેપ, એટલે જાગૃતિ રાખો, વર્તમાન ક્ષણમાં રહ્યો, ધીરે ધીરે એ અવસ્થા આવશે. એટલે હજી એને વાર હોય કે એ તાત્કાલિક ના આવે. સુખ તો અલ્ટિમેટ વસ્તુ છે, સુખનો ત્યાગ છે એ અલ્ટિમેટ વસ્તુ છે. એટલે અલ્ટિમેટ વસ્તુ એટલે તમને કોઈ પણ પૈસા આવે, કપડા આવે, આ દુનિયાની મોટી ગાડી આવી જાય, તમને સુખ ન લાગે અંદરથી. એ અવસ્થા તમારી આવી હોય તો દુઃખ નહીં આવે, અને એ અન્ડરસ્ટેન્ડિંગ આવી હોય તો થાય, નકર ન થાય. એટલે સૌથી પહેલા સુખ બંધ થઈ જાય ને એટલે દુઃખ બંધ થઈ જાય, બસ એટલી વસ્તુ છે. આ ભ્રમણા જે આપણને હોય ને કે બહારની વસ્તુ આવવાથી સુખ થાય છે, એ ભ્રમણા જો વહી ગઈ હોય તો પછી દરેક વસ્તુ આવે ત્યારે સુખ ન થતું હોય. સૂક્ષ્મ અર્થમાં જો કે આપશ્રીએ જ વાત કરેલી છે. હા, બોલે ને તમે કારણ કે એક સ્થૂળ અર્થ થાય છે અને શું છે? સૂક્ષ્મ અર્થ એવો કીધો તો એકવાર હા, કે જે ભોગતા છે, હા, જે ફિલર, હા, એનું મૃત્યુ થાય હા, તો એ એમ કે વાત બને એમ છે. ભોગતા, હમણાં જ હમણાં વાત થઈ હતી. હા, ભોગતા છે એટલે ભોગતા ક્યારે જાય? ભોગતા જાય ક્યારે કે તમે જ્યારે સુખનો અનુભવ કરો છો ને ત્યારે બે વસ્તુ હોય છે, એક સુખ અને એનો ભોગતા. અને આત્મા નામનું તત્વ ત્યાં હોતું જ નથી. આત્મા નામનું તત્વ જ નથી હોતું. એક સુખ હોય, વિષય હોય, અને બીજું એનો અનુભવ કરનારો ભોગતા હોય, બે જ વસ્તુ હોય. એટલે હવે તમારે ક્યાં પહોંચવાનું છે કે ભોગતા જ્યાં લગીન હોય ત્યાં લગીન એનો મૂળ સ્ત્રોત નહીં મળે. તમારે આના સુખના મૂળ સ્ત્રોત લગીન જવાનું છે. એટલે હમણાં જ અમારી વાત થતી હતી કે તમે દરિયા કિનારેથી 10-15 કિલોમીટર દૂર હો ત્યારે એની ઠંડી હવા આવે છે. હવે ઠંડી હવા આવી એનો અર્થ એમ નથી કે દરિયો આવી ગયો, હજી 10-15 કિલોમીટર દૂર છે, પણ હવે તમે એ ઠંડકને આધારે તમને આ વાં લગીન દરિયા લગીન તમે જઈ શકો. એમ આમ આ જે સુખ છે એના મૂળ સ્ત્રોત લગીન તમારે જવાનું છે. એટલે ભોગતાનો અંત આવે અને આત્મતત્વમાં સ્થિતિ થઈ જાય. એ ટાઈપ અમુક વાર ભગવાન એક વાત એવી પણ છે કે સંતો એવું કે
તમે મહેનત કરો બધી વસ્તુ બરાબર, પણ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી અમુક રોગ તમારા નહીં જાય. તો એમાં ભગવાન, સાક્ષાત્કાર પછી કેટલાય રોગ હોય છે, એટલે એવું નથી. હા એ તો ખરું, એ તો તમે ઘણી વાર કીધું છે. હા. સાક્ષાત્કાર તો 70% કામ થયું, 30% તો હવે કરવાનું છે. હા હા રાગ અને દ્વેષ ઉપર તો કામ હવે એટલે ચાલુ થાય. તમારો પ્રશ્ન શું કીધું તમે? કે ઘણા સંતો એમ વાત કરે છે કે અમુક રોગ તો સાક્ષાત્કાર થાય પછી જ જાય, ત્યાં સુધી અમુક રોગ નિર્મૂલન નહીં થાય તમારે. એટલે સાક્ષાત્કાર એટલે તમે એમ સમજો કે જેવું છે એવું અન્ડરસ્ટેન્ડિંગ, અથવા તો બીજી રીતે સત્ય અને અસત્ય શું છે, જળ અને ચેતન શું છે, દુઃખ અને આનંદ શું છે, એની એક અન્ડરસ્ટેન્ડિંગ થાય. હવે એ અન્ડરસ્ટેન્ડિંગમાં બે વિભાગ, દાખલા તરીકે કંઈક વસ્તુ ખાવાનું સારું આવ્યું તો મને મજા આવી, જમવાની મજા આવી. તો મને અને મજા, એટલે મને કોણ છે? માનો કે હું સુખી, હું દુઃખી, તો હું કોણ, દુઃખ કોણ? એટલે ન્યા અધ્યાસ છે, અન્યોન્ય અધ્યાસ છે. એટલે સુખ અથવા દુઃખ છે એ મનના ધર્મો છે. એ મનના ધર્મો આત્માની અંદર આપણે આરોપિત કરીએ છીએ, એટલે આપણે એમ કહીએ છીએ હું સુખી, હું દુઃખી. હવે દુઃખ અને સુખ છે એ મનની બાબત છે, એની બાબત નથી. ભૂખ તરસ છે એ પ્રાણની બાબત છે, આત્માની બાબત નથી. તો મને ભૂખ, મને તરસ, મને ઊંઘ, તો એની અંદર જે હું આવે છે ને, એ હું અને હું છે એ આત્મા છે. ભૂખ તરસના ધર્મો છે એ પ્રાણના છે. પછી જન્મ મરણ હોય તો દેહના છે, અને હું એને મારામાં આરોપિત કરું છું. એટલે આ અધ્યાસ જ્યાં લગીને દૂર ન થાય ને, મૂળ વસ્તુ, એટલે તમે કોણ છો એની જ ખબર ન હોય તો તમારો રોગ કેવી રીતે દૂર થાય? એનો સેન્સ છે. અને આત્મ સાક્ષાત્કાર તો નાની જ બાબત છે, એમ જ માનવાની. આત્મ સાક્ષાત્કાર નાની બાબત છે. ઘણું કામ હોય છે, અમાપ કામ હોય છે. પછી કામ ઓછા નથી હોતા કઈ. અને એની અંદર આત્મ સાક્ષાત્કાર જે થઈ ગયો, પણ આત્મ સાક્ષાત્કારની અંદર હજી થોડી વાસના રહી ગઈ છે. તો થોડી વાસના છે, એમાં તમારી ગતિ થાય છે કે એમાં નથી થતી? જો નથી થતી તો ગતિ રહેશે, અને થાય છે, માન જોઈ છે, મોટાઈ જોઈ છે, ગુરુ થવું છે, પૈસા કમાવા છે, એવું જો તમને થતું હોય તો તમારે લાંબુ થશે એ રીતે. એટલે આ આત્મ સાક્ષાત્કાર પછી તો ઘણી જગ્યાએ હલવાઈ જાય છે માણસો. એટલે એ ઇન બિટવીન કેટલી બધી અવસ્થાઓ છે આ સાક્ષાત્કાર પછી ઇન બિટવીનમાં. એટલે બધાએ અત્યારે આમ જનરલ કરી દીધું, તમને આત્મજ્ઞાન થઈ ગયું એટલે વાત પતી ગઈ. વાત તમારા છેલ્લા શ્વાસ લગીને પતે નહીં, એવી વાત છે. લર્નિંગ તો અમાપ છે, અને લર્નિંગ આત્માનો સ્વભાવ છે. સતત રીતે શીખવું એ આત્માનો સ્વભાવ છે. તમે એમટી હો તો લર્નિંગ જ કરતા હો તો બીજું શું થાય? અને માનવજાતની અંદર કેવું છે કે લર્નિંગ અટકી ગયું છે. લર્નિંગ છે જ નહીં. હું સાચું છું, તમે ખોટા છો, આમાં લર્નિંગ ક્યાં રહ્યું? જે બાબત હોય એમાં હું જ સાચું, બીજા ખોટા. લર્નિંગ જ નથી. એટલે આપણને આપણી લિમિટેશનની ખબર હોવી જોઈએ કે આપણે કઈ સાચા બધી. તો માણસ શું કામ હોય? તો દેવ જ હોય, આ ભગવાન જ હોય. તો આપણે ભગવાન નથી, તો એનો અર્થ એમ છે કે આપણી અંદર કંઈક ભૂલો પડેલી છે, અને મારે ભૂલોને કાઢવી છે, એ મારે કામ કરવાનું છે. એ આત્મજ્ઞાન જે છે ને, એ જગ્યાએ પ્રકૃતિનું આકર્ષણ છે કે પરમાત્મા પ્રત્યેની અનન્ય પ્રીતિ છે, ન્યા છે ને ખેંચાણ પ્રકૃતિનું વધારે હોય, ઓલું ઓછું હોય. એટલે એ ચોખ્ખું કરતું જવું પડે. એટલે સંતો ક્રિમિનલ થઈ જાય, સાતીર થઈ જાય, માર્કેટિંગ કરવાવાળા થઈ જાય. એટલે તમે આમ જો તો એના પછી જ આ બધી વસ્તુ આવે.
શેઠ તમે સંતોને માન ન આપો તો અંદર અંદર નોંધ થઈ ગઈ હોય. એટલે આમ આત્માની વાત કરવી, પરમાત્માની વાત કરવી ઓમ આસાન હોય, અથવા અષ્ટાવક્ર જેમ એમ કે આ દુનિયામાં બસ આત્મા સિવાય કાંઈ નથી ને એ બધી વાત તો બહુ આસાન હોય. એનો ઉપચાર બહુ અઘરો હોય, ઓલી ફિલોસોફી હોય. અને ઓલું આચરણ કરવું અઘરું હોય ને એનો ઉપચાર શું કરવો. એટલે સાચી જે ટ્રીટમેન્ટ છે ને એનો ઉપચાર તમે કેમ કરો છો એના ઉપર. હા, બધું આમ એની મેળે મેળે નોંધ થઈ જાય, પણ એ પાછી વાત એ નોંધ થઈ જાય અને એની ખાલી ખબર પડે પણ એનો ઉપચાર કેવી રીતે કરવો કે એની મેળે થાય કેમ થાય. જેમ કે નોંધ થાય ની ખબર તો પડે છે. શું નોંધ થાય એટલે આપણું કાંઈ પણ ઘટના સારું કે ખરાબ થયું, માન આપ્યું ન આપ્યું, આને આમ કીધું તેમ કીધું, ખબર પડે પણ એનો ઉપચાર કઈ રીતે કરવો કે આપણે કરવાનું થાય ખાલી જોવાથી જાય ખબર. એટલે તમારે સવાલ એમ કરવો જોઈએ કે ઉપચાર તમે ક્યાંથી કરશો. તમારે જવાબ દેવાનો, ઉપચાર ક્યાંથી કરશો. અત્યારે તો મને મારી અંદર જે છે એ ખાલી કહું છું ભાઈ આવું કઈ થાય તો અત્યારે ખાલી એનાથી વાકેફ થાવ છું કે આમ ના, એટલે ઈ બધી વસ્તુ છે એ વિચાર છે, એ જગ્યાએથી ઉપાય નથી. હવે એટલે એ નથી થતો, ત્યાંથી થતો નથી. ના, એટલે બસ આ જગ્યા છે, આ જગ્યાએ તમે આવી ગયા છો કે જે જગ્યાએ ઉપાય છે જ નહીં. તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએ ઉપાય જ નથી. શું કરશો હવે? ત્યાં નથી ઉપાય. તમે બીજું કોઈ ડાયમેન્શન ગોતવું પડે, એ ડાયમેન્શનમાં તો ઉત્તર જ નથી. એટલે હવે એ તમારો પ્રેમ માગશે ને એ પ્રેમ ખૂટશે. હવે એવો પ્રેમ તો હશે નહીં. એટલે પ્રેમ ન હોય એ પ્રતિબંધ છે. પ્રતિબંધ એટલે અન્યમાં રસ છે કહેવાનો અર્થ. માનો કે આપણે પ્રશ્ન તો પૂછી લઈ, આખો દિવસ ગાડી શીશેમાં પ્રશ્ન તો પૂછી લીધો કે હાલો આનું શું કરવું, આનું શું કરવું. આ તો એક નાનકડો ભાગ છે, હાવ નાનકડો અને બનાવટી ભાગ છે. ત્યાંથી પ્રશ્ન પૂછીશ. આખો દિવસ દરમિયાન આપણે જે દિવસ પસાર કરી છે એમાં તો બીજી જ જગ્યાએ રસ છે. તો હવે આનો ઉપાય કેવી રીતે થશે? એટલે આપણે જે આપણી જાતને પૂછવાનો કે તારે ઉપાય કરવો છે કે નથી કરવો, એ વસ્તુ છે. હવે આખો દિવસ તો આપણે બીજી જગ્યામાં ગાડી છે અને પછી આપણે પ્રશ્ન પૂછી છીએ કે હવે આનો ઉપાય કેવી રીતે થાય, તો એનો ઉપાય તો મળવાનો નથી. તમે આખો દિવસ જેમાં રસ નાખો છો ત્યાંથી પરિણામ આવશે. અમારે આજે સવારે જ એવું કે સાધકે ખરેખર એક નાનો એવો ચોપડો એની રાખવો જોઈએ અને એને એક્ઝેક્ટ જ્યારે પ્રશ્ન થાય જે સ્થિતિમાં ત્યારે નોટ કરી લેવાય. પછી એમ લાગે કે કોઈ પ્રબુદ્ધ પુરુષ છે ત્યારે આપણે એને રજૂ કરશું. પણ અત્યારે મહાપુરુષ બોલે છે એની અંદરથી કંઈક આપણે નાનો એવો મુદ્દો લઈ અને સવાલ બનાવીએ તો એ તો લોજિકલ બ્રેઇન મનની પ્રોડક્ટિવિટી છે એક સેન્સમાં. એકચ્યુઅલ સવાલ ન હોય ભગવાન, તમે અત્યારે જે બોલ્યા એમ જ છે. હા, છતાં એ પરમાત્માની ઇન્ટેલિજન્સનો ભાગ જ છે. ભલે એમ હોય, એમ ન હોય, આમ ન હોય, પણ એ પરમાત્માની ઇન્ટેલિજન્સનો ભાગ જ છે. નકર શું કામ બને? તમે વિચાર કરો, બને શું કામ બને છે? એનો અર્થ એમ છે કે પરમાત્માએ આ બધા રસ્તા રાખેલા છે, એમ કુદરતે રાખેલા છે. એટલે આક્રમક ન થાવ તમે. ના, એટલે તમારી વાત સાચી છે, પણ એમ કે એટલે પ્રશ્ન પૂછનારને દુઃખ, એટલે બધાને ખબર ન પડે પણ પ્રશ્ન પૂછનારને દુઃખ લાગી જાય પછી અંદર. ના ના, આજે બપોર આવ્યા તમારી પાસે, એ તો બરાબર છે. તમારી યાર આવું થાય ત્યારે તમે હું કરો?
મેં કીધું હું રોવા મોડું તો મને કે બસ એ બરોબર છે. એમાં હું માણસની લાચારીને તમે જ્યારે જોવો ને ત્યાર પછી તમને એમ લાગે કે જે ને જે કરવું એ ભલે કરે એમ એ રીતે. ટીચરનો ટોન આવી જાય. એટલે તમારી વાત એ સાચી છે કે ખોટી નથી, પણ એની અંદર આપણી આક્રમકતા છે ને એ ધીરે ધીરે આપણે કાપી નાખવાની. કરુણાનો જન્મ કરવો છે ને આપણે તો. કમસે કમ સત્સંગમાં તો પહોંચી ગયા. સત્સંગમાં ભલે ને એક બાળક હોય ખોટે ખોટા એક્શન કરતા હોય, મા બાપના કોકના એક્શન કરતા હોય તો સારું તો લાગે ને. એટલે કુદરતે આ વ્યવસ્થા એવી છે કે એની અંદર માનો કે બોલનારને ઇરિટેશન આવે છે તો બોલનારને એટલું જ્ઞાન સુધારવાનું છે. માનો કે બોલનાર માનો કે આ બોલે છે એને માનો કે એવું થાય તો એને એના જ્ઞાનની અંદર શુદ્ધિકરણ કરવાનું છે. હા શું એટલે કુદરતની આખી વ્યવસ્થા છે. એમ એવું નથી કોઈ સામે આવે છે તો કરુણાને જન્માવા માટે જ આવે છે. એમ આમ ઓલા પ્રમાણે તો આ સેકન્ડ શોક ની વાત છે. આમ એક હા હા એમ હા. તો first એટલે shock એટલે ઈ એવડો. જગ્યાએ તો આવું જ પડે ને. આપણે તો ઈ જગ્યાએ તો આવું જ પડે ને. એટલે અત્યારે આપણે એવી જ ટ્રાય કરતા હોય કે કોઈ પણ પ્રશ્ન પૂછનાર હોય એનું માનહાનિ ન થાય એનું આપણે ખ્યાલ કરવાનો. ભગવાન માનહાનિ વિના નહીં અમે જાગીએ, અમને એવું લાગે હો. ના એટલે માનહાનિ તો એની રીતે થઈ જવાની છે. એટલે આપણે જેવું કઈક ગોટાળો કરશું કે એને લીધે નહીં પોચી રીતે તો મેં આમ જોયું છે કે પછી તો એ આમ બહુ સ્વચ્છંદી થઈ જાય સાધક, એવું લાગે. ઈ જ બરાબર છે. તમારી ઈ સ્ટાઇલ છે ને, એટલે વ્યક્તિને જોઈને કરવાનું. વ્યક્તિને જોઈને. વ્યક્તિ ઓલો બિચારો અધ્યાત્મમાંથી આખો નીકળી જ જાય તો પછી એવું થાય ને. એટલે અમુક તમારા જેવા બહુ સહનશીલ વ્યક્તિઓ હોય એવા બધા ન હોય. સહનશીલ વ્યક્તિ બહુ રેર હોય. એમ તમે ઉભા રહ્યા આટલા વર્ષ થઈ તમને ધન્યવાદ છે. કેવા ઘા થયા છે તમે વિચાર તો કરો. અત્યારે તો એવું નથી પણ કેટલા ઘા થયા છે તમને. છેલ્લા 4-5 વર્ષમાં તો અભૂતપૂર્વ કામ થયું. બાકી પહેલા તો ભગવાન ઓહો, જે તમારે બોલર તરીકે જ્યાં બોલ ફેંકો ત્યાં ફેંકો, છક્કો જ મારવા. એટલે જીવનનું ઇમ્પ્રુવમેન્ટ જોઈને આપણે બધાના જીવનનો વિકાસ તો એટલે જેમ જેમ સમય જાતો જાય ને તમે રાઈટ રસ્તે હો અને તમે ઓથેન્ટિક હો તો તમારી ગતિ થતી રહે. એટલે સાધકને હલવાનું નથી, સિદ્ધને હલવાનું છે, સંતને હલવાનું છે, બધાને હલવાનું. એવું કઈ નથી કે આને હલવાનું છે આને હલવાનું નથી, એવું કઈ નથી.